નમસ્કાર મિત્રો, આપ સૌ પરિવારજનોનું એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું. રાજકોટ એરપોર્ટના નામકરણને લઈ અને એક ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાઈ રાજકોટ એરપોર્ટ છે એનું નામકરણ કોના નામે કરવું. તો વિસાવદરની જનતા, ગોપાલ ઇટાલિયા જેવા આમ આદમી પાર્ટીના લોકપ્રિય નવ નિર્વાચિત ધારાસભ્ય એવું કહે છે કે ભાઈ રાજકોટ એરપોર્ટને સ્વર્ગસ્થ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નામ આપવામાં આવે. રાજકોટની જનતા, જય વસાવડા જેવા લેખકો, બુદ્ધિજીવીઓ એવી દલીલ કરી રહ્યા છે કે ભાઈ રાજકોટ વિજયભાઈ રૂપાણીની કર્મભૂમિ, જન્મભૂમિ તો એમની બર્મા, મ્યાનમાર, રંગૂર, પરંતુ વિજય રૂપાણીની કર્મભૂમિ રહ્યું છે રાજકોટ. એમની કારકિર્દી ત્યાં જ ફૂલી ફાલી અને વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધીની જે રોચક સફર છે એ સફરની શરૂઆત રાજકોટથી થઈ અને મુખ્યમંત્રી બનવા સુધીની જે યાત્રા છે એમાં રાજકોટનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો. અને રાજકોટ એરપોર્ટને બનાવવાથી લઈ એની પરવાનગીઓ અને એનું આખું જે કામકાજ છે એ બધામાં સિંહ ભૂમિકા રહી વિજયભાઈ રૂપાણીની. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી. આપણે સૌને ખબર છે કે એમનું હમણાં જ એર ઇન્ડિયા ફ્લાઇટ જે કરડભૂસ થઈ અને બીજી મેડિકલ કોલેજ ઉપર તૂટી પડી એમાં નિધન થયું. આપણે એક ખૂબ જ ખરા અર્થમાં રુજુ અને મૃદુ, લોકો ભૂપેન્દ્રભાઈને કહે છે પણ ભૂપેન્દ્રભાઈની ખરા અર્થમાં રુજુ, મૃદુ, સંવેદનશીલ અને જમીની નેતા હતા વિજય રૂપાણી. તો એમના નામે રાજકોટના એરપોર્ટનું નામકરણ કરવાની પણ વાતો ચાલે છે. અને એક ત્રીજી વાત છે, એક ત્રીજા પ્રકારની માગણી છે સવિશેષ આહિર સમાજની, પણ ખરેખર માત્ર આહિર સમાજની નહીં, ગુજરાતના દરેક સમાજની માગણી હોવી જોઈએ. એક ત્રીજી માગણી એ છે કે વીર આહિર દેવાયત બાપા બોદરના નામે રાજકોટના એરપોર્ટનું નામકરણ કરવામાં આવે. કેમ કે જે રીતે સૌરાષ્ટ્રમાં સનાતન ધર્મને ટકાવવા, ક્ષત્રિય ધર્મ ટકાવવા, રાજપૂત સમાજની અસ્મિતા ટકાવવા માટે વીર આહિર દેવાયત બાપા બોદરે જે બલિદાન આપ્યું એ અનન્ય છે. એ આખા વિશ્વમાં આ પ્રકારનું બલિદાન જોવા ન મળે. જે પ્રકારની સ્વામી ભક્તિ, નિષ્ઠા એમને પોતાના રાજ્ય પ્રત્યે રાખી. કેમ કે આપણને સૌને ખબર છે કે દેવાયત બાપા બોદરે પોતાના દીકરાનું બલિદાન ન આપ્યું હોત તો રા નવખણ બચ્યા ન હોત. અને આપણી પાસે અત્યારે ગુજરાતમાં જે ક્ષત્રિયોની વસ્તી છે, રાયજાદા, ચુડાસમા, સરવૈયા, એ બધાના અસ્તિત્વ ઉપર પણ પ્રશ્ન હોત. એટલે આવડો મોટો રાજવંશ બચાવવા માટે, ક્ષત્રિય સત્તાને બચાવવા માટે વીર આહિર દેવાયત બાપા બોદરનું ખૂબ મોટું યોગદાન છે, બલિદાન છે, સમર્પણ છે. અને એમના સમર્પણના કારણે જ આપણને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા અને કોંગ્રેસમાં હરપાલસિંહ ચુડાસમા જેવા નેતાઓ મળ્યા, જે એ જ ચુડાસમા વંશથી, ધંધુકા આસપાસ પણ ચુડાસમા વંશ છે. સૌરાષ્ટ્રમાં પોરબંદરથી લઈ અને જૂનાગઢ આસપાસ સરવૈયા અને રાયજાદા રાજપૂતો પણ છે, ક્ષત્રિયો છે, ગરાસિયા દરબારો છે. એટલે આ ત્રણેય નામને લઈ અને એક પ્રકારની માગણી છે કે ભાઈ આ લોકોના અલગ અલગ દલીલો છે. ગોપાલ ઇટાલિયાની અને વિસાવદરની જનતાની પણ પોતાની દલીલો છે કે ખેડૂતો માટે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી કરવા માટે કેશુબાપાનું અપ્રિતમ, ભૂતપૂર્વ, અનન્ય યોગદાન છે, તો એમના નામે કરવામાં આવે. તો ઠીક છે, બધી જ દલીલો સાચી છે. કેશુબાપા કે વિજય રૂપાણી કોઈ ઉતરતી, મતલબ આપણે એવું નથી કહેતા કે એમનું કોઈ યોગદાન નથી. પણ હું વ્યક્તિગત રીતે માનું છું કે આ મામલે આખાય સૌરાષ્ટ્ર અને આખાય ગુજરાતે એકી અવાજે વીર આહિર દેવાયત બાપા બોદરનું નામ જ આગળ ધરવાની જરૂર છે. કેમ કે ભલે કેશુબાપા અને વિજયભાઈએ ઘણું બધું કામ કર્યું, બંને આપણા સન્માનનીય છે, પણ વીર આહિર દેવાયત બાપા બોદરનું જે બલિદાન હતું એની તુલનાએ કોઈ ના આવે. વાત સરખામણીની છે જ નહીં. દરેકનું જો રાજકીય લોકો રાજર્ષિ બની અને એ રીતે સમાજમાં યોગદાન આપે, એટલે આપણે સરખામણી પણ ન કરવી જોઈએ. પણ મને એવું લાગે છે કે રાજકોટના એરપોર્ટને વીર આહિર દેવાયત બાપા બોદર જ નામ આપવામાં આવે. કેમ કે એ આપણને હંમેશા એમની વીરતા અને આપણને બધાને પ્રેરણા આપતું રહેશે. આપણે એરપોર્ટ પર જ્યારે પહોંચીશું અને બાપાને પ્રતિમાને જોઈશું, એમનું નામ આપણી જીભે આવશે, તો આપણા સૌમાં વીરતાનો સંચાર થશે. આપનારી આવનારી પેઢી માટે ખૂબ જ પ્રેરણાદાયી રહેશે એ. અને ખરા અર્થમાં આપણે એમને અંજલિ પણ આપી શકીશું
તો મારા મતે રાજકોટની જનતાએ, વિસાવદરની જનતાએ, આખી ગુજરાતની જનતાએ આ મામલે મોટું મન રાખી, કોઈ પક્ષપાત ન રાખી વીર આહિર દેવાયત બાપા બોદરનું નામ જ આગળ ધરવાની જરૂર છે. કેશુબાપા અને વિજયભાઈ રૂપાણી બંને સન્માનનીય છે, અને ઘણી બધી ઇમારતો બનશે, ઘણા બધા રોડ રસ્તા, ઘણી બધી એવી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ અથવા ઇમારતો બનશે કે જેને આપણે એમનું નામ આપીશું. એ હંમેશા આપણા હૃદયમાં અંકિત રહેવાના છે. પણ વીર આહિર દેવાયત બાપા બોદરને ખરેખર ઇતિહાસમાં જે એમનું બલિદાન છે, એમનું જે યોગદાન છે, એ મુજબ એટલું બધું સ્થાન આપણે નથી આપી શક્યા, કારણ કે આપણે કોઈ ઇમારત, કોઈ વસ્તુ એમના નામે નથી બનાવી ગુજરાતમાં મોટી નોંધનીય, જેનાથી આખા વિશ્વનું, આખા ગુજરાતનું, આખા ભારતનું ધ્યાન દોરાય. તો મારા મતે આ ખૂબ સારો પ્રસંગ છે, ખૂબ સારો મોકો છે. આપણા સૌના હાથમાં આ વસ્તુ છે કે આપણે જો રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટને વીર આહિર દેવાયત બાપા બોદર નામ આપીએ તો આ વીરગાથા નાના બાળક સુધી પહોંચે, અને ભારતને આવનારા દિવસોમાં આ વીર રસની જ જરૂર છે પોતાના અસ્તિત્વને ટકાવવા માટે. જે પ્રકારના આંતરરાષ્ટ્રીય ખતરાઓ આપણા સુધી આવી રહ્યા છે, ક્ષત્રિય વૃત્તિની, વીર રસની ખૂબ જ આવશ્યકતા છે. એટલે એકી સાથે આપણે વીર આહિર દેવાયત બાપા બોદરના નામે રાજકોટના એરપોર્ટનું નામકરણ થાય એ વાતને સમર્થન કરીશું. જે લોકો કેશુબાપાને, વિજયભાઈ રૂપાણીને પ્રેમ કરે છે એમને કહી દઉં, હું પણ પ્રેમ કરું છું, બધા કરે છે, એટલે બહુ સંકુચિતતાથી આખી વાતને ન જોતા. પણ હાલ આ મામલે વીર આહિર દેવાયત બાપા બોદરનું જે નામ છે એને સમર્થન કરી અને આપણે ખરા અર્થમાં આપણી જે સાંસ્કૃતિક ધરોહર છે ને એને મજબૂત કરીશું. ધન્યવાદ.